રસોઈ બનાવીશો? બેગી પેન્ટ લીધું ને આવું જોયો તો બેગી મારા મમ્મી બેગી છે જ ને. તો મિત્રો આખી ઝેડ બ્લેકો ખતરનાક લાગે ગાડી. ફાઇનલી મિત્રો હું સુરત પહોંચી ગયો છું. વ્લોગમાં ઘણી ખરી મિસ્ટેકો થઈ ગઈ છે કારણ કે સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું સરદ રાદડિયા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો કાલે જે કિસ્સો બન્યો છે એ બહુ ભયંકર ખતરનાક ઘટના બની છે. અમદાવાદમાં મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું છે. કાંક કેટલા 250-300 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. એટલે બહુ ખતરનાક ઘટના થઈ છે. અને હવે જ્યારે એ પ્લેન ક્રેશ થયું ને એનાથી હું 7-8 કિલોમીટરના અંતરમાં જ હતો. એડમિશન લેવા માટે ગયો હતો ને ત્યારે હું 7-8 કિલોમીટરના અંતરમાં જ હતો. અને આજુબાજુની બધી બિલ્ડિંગો બધી ખાક થઈ ગઈ, આખી કાળી મસ બળી ગયું, બોડી આખી બળી ગઈ છે. બહુ ખતરનાક. ને આપણા એક્સ સીએમ વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. કાંઈ નહીં મિત્રો, બધાએ જેટલા લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા બધાને ઓમ શાંતિ. તો મિત્રો અત્યારે મારે જવાનું છે નીચે. રવિ વાટ જોઈને મારી ઊભો છે એટલે ફટાફટ જાઉં. બેંકમાં જવાનું છે, પાસબુકમાં મારે એન્ટ્રી મળવાની છે, એટલા માટે. રસોઈ બનાવીશો? ફાઇનલી મિત્રો હું અને રવિ ગયા છે બેંકે. તારે પૈસા જમા કરાવવાના છે ને, એને પૈસા જમા કરાવવાના છે ને મારે તો દીપકપુરમાં તો વાર જ નથી આવતો. ઓલું મશીન જ બંધ છે એન્ટ્રી કરાવવાનું. એટલે હવે વિચાર્યું છે ક્યાં કરાવવાનું, પહેલા અહીંયા પૈસા ભરતા આવીએ આપણે, પછી ડાયરેક્ટ પાસબુકમાં એન્ટ્રી કરાવી આવશે. અમે મિત્રો માટે શરીરમાં કવર લેવા ગયા હતા પણ અમારા કવર જ ન મળ્યો. એક સરકારનું કવર જ નહોતું. શું કેવું, એક સરકારનું કવર જ નહોતું. હવે અત્યારે સેન્ટરમાં જવું છે કપડાં જોવા માટે, કારણ કે તમારો ભાઈ જાય છે હવે સુરત. આજે બપોરે જે છે હું સવારમાં કહેતા ભૂલી ગયો અને હું અત્યારે જાઉં છું સુરત. હમણાં 1 વાગે સુરત જાઉં છું. અત્યારે જો વન સેન્ટરમાં આવ્યા છીએ. અહીંયા નો મજા આવે તો પછી આપણે સ્ટુડિયોમાં જવું અને થોડાક લેવા છે ને કપડાં. કાંઈ નહીં મિત્રો, અહીંયા જોઈ લઈએ કેવું કલેક્શન છે અને નો મજા આવે તો પછી સ્ટુડિયોમાં જવું આપણે. આ એક શર્ટ ગમી ગયો છે, જો 1 નંબર શર્ટ છે, ડબલ પોકેટ છે, ખતરનાક શર્ટ છે. આમ જો હવે બેગી પેન્ટ બધું છે, બેગી પેન્ટ મળી જાય ને આખી આ જોડ લઈ લેવી છે. ખતરનાક શર્ટ લાગે, જો જોરદાર. આયા મિત્રો મારા બેગી પેન્ટ જ નથી. આમ જો બેગી પેન્ટ લીધું ને આવું જોયો તો બેગી મારા મમ્મી બેગી છે જ ને, મળતું જ નથી. હવે શરીર તમારે ભાઈને ઓછું કરવું જોઈએ. આ બેગી પેન્ટ આવશે નહીં. આમ જો પેન્ટ તો જો મિત્રો આ બેગી છે. હું આગળ કાઢીને તમને બતાવું કેટલું બેગી છે ને. જો મિત્રો આ પેન્ટ જો બેગી પેન્ટ હો, મારા મતનું બેગી છે. મને થાતું જ નથી એટલે મારે 2 સાઈઝ વધારે લેવી પડશે, કારણ કે નકર થાય જ નહીં બેગી. આ જો સાઈઝ જો બેગી લાગે. આમ જો મારા મતનું છે જ નહીં. એ ભાઈએ એક શર્ટ ફાઇનલ કરી લીધો છે અને મારે મિત્રો મોડું થાય છે. હવે વિચારું છું છે ને સુરતથી કપડાં લઉં. જોઈએ છીએ 1 વાગ્યાની બસ છે, હજી કેટલા 12:47 તો અહીંયા થઈ ગઈ. ફાઇનલી મિત્રો બસનો ટાઈમ થઈ ગયો છે અને હવે જઈએ છીએ ગામડે નહીં સુરત. ગામડે જાઓ એટલે ગામડાનું કહેવાય જાય. હાલો મમ્મી, હાથમાં ઠેલી છે એટલે નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. ફોનમાં ધ્યાન છે, છોકરો સુરત જાય છે. જય શ્રી કૃષ્ણ લે. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી જેવું થોડું કોઈ કરી શકે. હાલો જય શ્રી કૃષ્ણ. એ હારું. તું છે ને માસીને ફોન ન કરતી, એને સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ આપવાની. સારું હાલો. એ હા. તો મિત્રો આખી ઝેડ બ્લેકો ખતરનાક લાગે ગાડી. ફાઇનલી મિત્રો બસમાં બેસી ગયો છું અને ખાલી બસનો વ્યૂ જો 1 નંબર બસ છે, એસી વાળી.
કાચ આખા જેડ બ્લેક છે આમ જો. સોફો પણ એક નંબર છે અને 2 એસી છે ઉપર. જોરદાર બસ છે, બહારથી નહીં જુઓ તમે મિત્રો ખાલી. ખતરનાક બસ છે, જોરદાર બસ છે ને. બહારથી તો છે ને મિત્રો આખી બ્લુ બસ, આખી બ્લુ. જોઈએ હવે કેટલા વાગે, 1 વાગે નીકળ્યો છું, 1 વાગે પાર્કિંગમાંથી બેસી ગયો છું. હવે સુરત જોઈએ આપણે કેટલા વાગે પહોંચીએ છીએ ને એ. જિંદગી की विंडो सीट पे चला. ફાઇનલી મિત્રો હું સુરત પહોંચી ગયો છું. આમ જો શ્યામધામ મંદિરે ઊભો છું અને મારો એક ભાઈબંધ છે, સામે જ રહે છે, માસીના ઘરની સામે. એને બોલાવ્યો છે કારણ કે માસીને તો સરપ્રાઈઝ આપવાની છે એટલા માટે. હવે જોઈએ છે કે અહીંયા કંઈક જ છે, આવે છે ક્યારે આવે જોઈએ આપણે. ગાંધી તારા દાંત કરે. તો મિત્રો તમે અત્યાર સુધી મારો વ્લોગ જોયો, પણ વ્લોગમાં ઘણી ખરી મિસ્ટેકો થઈ ગઈ છે. કારણ કે જે મેં બહાર ગયા હતા એ વ્લોગ છે ને રવિના ફોનમાં ઉતાર્યો હતો ને એણે કેવું કર્યું, ફ્રી ફાયરમાં કાંક અવાજને એવું કાંક ચેન્જ કરી નાખ્યું છે. એટલે વિડીયો ઉતારું ને એમાંય ચેન્જ થઈ ગયો છે અવાજ. એટલા માટે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે આજના વ્લોગમાં. અને જ્યારે હું માસીના ઘરે આવ્યો ને ત્યારે બીજી મિસ્ટેક થઈ ગઈ. મેં ફોન છે ને આમ હંતાડીને રાખ્યો હતો, હાથમાં આમ પકડેલો હોય ને એ રીતે જ રાખ્યો હતો. કેમેરો પણ સ્ટાર્ટ કર્યો, પણ ખબર નહીં આખું અમે આમ પકડીને વિડીયો બધાનો લીધો. પણ કાંક વોલ્યુમ બટન કે એવું કાંક ટચ થઈ ગયું છે ને તો એ પણ બંધ થઈ ગયું, એ વિડીયો પણ બંધ થઈ ગયો. આખી ક્લિપ ઉતારી એ પણ બંધ થઈ ગઈ. આખી ઉતારી મહેનત કરી હતી એની હાટું એ પણ ઓલી થઈ ગઈ, એ કંઈ હરખી આવી નહીં, જેવી જોતી હતી એવી આવી નહીં, સમજ્યા. એટલે આજના બ્લોગમાં ઘણી ખરી મિસ્ટેક થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે રાતના 1 વાગ્યા છે, એટલે ધીમે ધીમે થોડું બધા સૂઈ ગયા છે. અને આમ જો અત્યારે નાસ્તો કરું છું, ભૂખ લાગી હતી થોડીક. એટલે આ તો માસીનું ઘર હતું ને સરપ્રાઈઝ આપી એટલે ખાવાનું બની ગયું. નકર છે ને ભાગમાં કાંઈ કંઈ બન્યું જ નહોતું, બધું પતી ગયું હતું. 8:30 એમ તો પત્યો, અહીંયા પત્યો ક્યાં કોઈ ગયો અહીંયા 8:30 એમ. એટલે છે ને ખાવાનું અહીંયા બધા ઊભા થઈને નવરાત્રી બેસી ગયા હતા. પછી થોડુંક એવું પડ્યું હતું ને થોડુંક માસીએ ગરમા ગરમ રોટલી ને એવું બનાવી દીધું. એટલે કેરીનો રસ ને રોટલી ને એવું ખાઈ લીધું. પણ અત્યારે એડિટિંગ કરતો હતો ને જો 1 વાગ્યો છે, એડિટિંગ કરતો હતો ને એટલે ભૂખ લાગી છે. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.